નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર. સમાચારની શરૂઆત કરીશું વડોદરાથી. તો વડોદરા જિલ્લાના વાઘોડિયા વિસ્તારમાં કામદારોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા કરતી દુર્ઘટના સામે આવી છે. વાઘોડિયાના ટાવર વિસ્તારમાં મકાનની કામગીરી દરમિયાન એક શ્રમિક ત્રીજા માળેથી નીચે પટકાતા મોતને ભેટ્યો હતો. માહિતી મુજબ મકાનના ત્રીજા માળે મેન્ટેનન્સની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન કામ કરી રહેલા શ્રમિક મયુર રાઠોડિયા અચાનક સંતુલન ગુમાવતા નીચે પટકાયા હતા. ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. મૃતક મયુર રાઠોડિયા મકાન કોન્ટ્રાક્ટર પંકજભાઈ ઝાલાના કોન્ટ્રાક્ટ હેઠળ કામગીરી કરી રહ્યા હતા. પ્રાથમિક અનુમાન મુજબ કામગીરી દરમિયાન પૂરતા સેફટી સાધનોના અભાવને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવી રહ્યું છે.